હાલોલ એમજી મોટર્સમાં કામ કરતા યુવતી ચક્કર આવતા બેભાન થઈ ઢળી પડી. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. હાલોલ એમજી મોટર્સમાં કામ કરતી યુવતી અચાનક ચક્કર આવતા બેભાન ઢળી પડી હતી. સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલી એમજી મોટર્સમાં કામ કરતી 20 વર્ષીય યુવતી કિંજલ વિનોદ પરમાર હાલોલ ખાતે નોકરી કરતી હતી. ગઈકાલે ચાલુ નોકરી દરમિયાન અચાનક ચક્કર આવતા ઢળી પડી હતી. બેહોશ થતાં તેને તાત્કાલિક હાલોલ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને નાની ઉંમરમાં તેને ખેંચ આવતા 20 વર્ષની યુવતીના તેના લાગતા વળગતા સગા સંબંધીઓને જાણ કરતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ પર દોડી આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ડૉક્ટરે યુવતીનો MRI રિપોર્ટ કઢાવવાનું કહ્યું, પરંતુ તેને પાણી માંગતા આપતા પોતાનો દમ છોડી દીધો હતો. તેના પ્રાણ પંખેર ઉડી ગયા હતા અને ત્યારબાદ તેને હાલોલ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી. કિંજલના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા છે કે કંપની દ્વારા ઘટનાની સ્પષ્ટતા કરવામાં આવી નથી અને પરિવારજનોને જાણ નથી કરી. ખૂબ જ મોડેથી જાણ કરવામાં આવી. તેથી કિંજલને પરિવારજનોને ન્યાય મળે એવી યોગ્ય પારદર્શક તપાસ થાય તેવી તંત્ર સામે માંગ ઉઠી રહી છે. વધુમાં પરિવારજનોનો આક્ષેપ છે કે કંપની તરફથી જરૂરી સહયોગ મળવો જોઈએ તેમ હાજર રહેલા કિંજલના પરિવારજનોએ જણાવ્યું હતું. કિંજલના પરિવારને યોગ્ય ન્યાય મળે તે માટે કાયદાની મર્યાદામાં રહીને આગળ લડત આપવાનું પણ જાણવા મળ્યું છે.